રસ્તાની હાલત આ તમારી સામે નજરની સામે છે. રસ્તામાં કોઈ જોવા જ નથી આવ્યા અહીંયા. ઓપરેટરો આવ્યો હોય ચૂંટણી ટાઈમે જ આવે છે. હજી સુધી કોઈ ઓપરેટરને આ 15 થી 20 વર્ષની અંદર સત્યમ પાર્કમાં જોયા નથી. આ હરકું કરી દે એનો મત આપશે. સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં આ વોર્ડ ભારતીય જનતા પાર્ટી કોઈ બી કાઢે એની પાસેથી છીનવી લેશે અને આવતા સમયમાં 5 વર્ષમાં આ વોર્ડની અમે શકલ ફેરવી નાખશું. મારા વોટને પ્રજાને આજે કોઈ પ્રકારની ખામી નથી. જે બાકી છે એ વસ્તુ હું થોડા આવનારા 5 વર્ષમાં પૂર્ણ કરી દેવાનું. મારો મત અંતર્ગત દિવ્ય ભાસ્કરની ટીમ આવી પહોંચી છે રાજકોટ શહેરના વોર્ડ નંબર 15માં. શું છે અહીંના મતદારોનો મિજાજ, આવો જાણીએ આ રિપોર્ટમાં. રાજકોટનો વોર્ડ 15 જે છેલ્લા 15 વર્ષથી કોંગ્રેસનો મજબૂત ગઢ રહ્યો છે, પરંતુ આજે આ ગઢની દિવાલો જર્જરિત હાલતમાં છે. સ્થાનિકોનું કહેવું છે કે આજી વસાહતના આવાસ હોય કે જીઆઈડીસીના રસ્તા, અહીં વિકાસ માત્ર વાતોમાં જ દેખાઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષથી અહીંયા લોકો રોડ ખોદીને વયા ગયા છે. લાઈનો જ નાખ્યા રાખે છે, રોડ રિપેર કરતા બરોબર, છૂટની ટાણે બધા આવે છે, આમ કરશું ને તેમ કરશું, બાકી કોઈ ઢોકાતું નથી. અને છૂટાઈ ગયા પછી કોઈ જવાબ દેવા. ઔદ્યોગિક વિસ્તાર હોવા છતાં અહીંની હાલત દયનીય છે. એક્સપોર્ટ ક્વોલિટીનું ઉત્પાદન કરતા એકમો ખાડાવાળા રસ્તાઓથી પરેશાન છે. અહીંયા જે બ્લોક સિસ્ટમ થી રોડ બનાવેલા છે એમાં હાલતા પબ્લિક ગાડીઓ લઈને જાય છે અને પડી જાય છે. તો અમે એવું માંગીએ છીએ કે અહીંયા અમને સારા રોડની વ્યવસ્થા કરી આપવામાં આવે. તો બીજી તરફ